પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પટેલ સમાજવાડી ખાતે બેઠક યોજી આજે જેતપુર વિધાનસભાના વિવિધ કાર્યક્રમો રહેશે ઉપસ્થિત। ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 26 સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો, જે સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાના કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આલાપ। પોરબંદર વિસ્તારમાં આર્થિક તેમજ ભૌગોલિક વિકાસ માટે પગલાં ભરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી 370+ તેમજ ND 400+ સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। ઉપરાંત પોરબંદર મત વિસ્તારમાંથી 5000+ મતોની લીડથી જીતીશું। મનસુખ માંડવિયા જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન તેમજ હવેલી ખાતે મનસુખ માંડવિયાએ કર્યા દર્શન। અહેવાલ આશીષ પાટડિયા, જેતપુર। પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો। કેટલાય દેવસ્થાનોના અમે દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા। સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો। લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। દેશની અંદર 370+ ભારતીય જનતા પાર્ટી અને NDA 400+ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર NDAની સરકાર બનશે। આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે। આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નખાવાનો છે। ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે એ બહુ આવશ્યક છે। જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે, લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે। તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે।